જય હિન્દ દોસ્તો, હું છું આપનો દોસ્ત આઝાદ અને મારી સાથે જોડાઈ ગયા છે ઝાલાવાડની ભૂમિના ભોમિયા પરમ મિત્ર મારા શૈલેષભાઈ પંચાલ. તો શૈલેષભાઈ, આજે આપણે ક્યાં છીએ અને શું દેખાડશું આપણા દર્શક મિત્રોને? આઝાદભાઈ, અત્યારે આપણે ધાંગધ્રા તાલુકાના પ્રાચીન કંકાવટી ગામમાં છીએ અને કંકાવટી ગામમાં દર્શક મિત્રોને ખ્યાલ ન હોય તો કહી દઉં એમને કે આ જગ્યા ઉપર એક જૂનવાણી બહુ સરસ મજાની જોવા જેવી વાવ આવેલી છે અને એ જે છે વાવ છે એનું આપણે અહીં બોર્ડ તમે જુઓ, પુરાતત્વ શાખાનું માતૃ વાવ કંકાવટી તળાવ વચ્ચેની વાવ. અને આ વાવ જે છે મિત્રો એ 17મી સદીમાં બંધાયેલી છે અને અહીંયા ગવાક્ષનો એનો ફોટો છે. ગવાક્ષમાં ગણપતિ દાદા બિરાજમાન છે. તો મિત્રો વાવમાં આપણે જેવા સર્વપ્રથમ અંદર પ્રવેશીએ એટલે પહેલાં જ જાણે છે ને સર્વપ્રથમ તમને નજરમાં આ વસ્તુ આવશે. ફોટા છે ના? આટલા બધા ફોટા છે ના. અને તમે જુઓ ઘણા બાળકના છે, ઘણામાં દંપતીના છે. તો આની માન્યતા આઝાદભાઈ એવી છે કે જે નિસંતાન દંપતી હોય અને અહીંયા મંદિરે બાધા રાખે, વાવની અંદર માતૃ માતાજી બિરાજમાન છે. અને ઘણા ખરી જગ્યાએ તમે જુઓ કૂવા હોય, વાવ હોય, એની અંદર કંઈક ને કંઈક જે ધર્મ છે, ખાસ કરીને માતૃમાં વધારે પડતા જળના દેવી તરીકે એને ઓળખવામાં આવતા હોય છે, એનું સ્થાન વધારે હોય છે. બાકી ઘણા માતાજીના મંદિર અંદર હોય છે. તો જે નિસંતાન દંપતી હોય ને એ અહીંયા માનતા રાખે અને એના ઘરે સંતાન થાય એટલે આ રીતે ફોટો જે છે લગાડવામાં આવતો હોય છે. અને આ ફોટો જે છે એ દંપતીનો છે. તો જેના છોકરા છોકરીના સગપણ ન થતા હોય, લગ્ન ન થતા હોય, એ લોકો પણ અહીંયા બાધા રાખે એટલે સગપણ થાય અને લગ્ન થાય એટલે પછી અહીં ફોટો જે છે આ રીતે લગાવતા હોય છે. તો સર્વપ્રથમ આપણે એક નાદની સાથે વાવની અંદર પ્રવેશ થઈ. શૈલેષભાઈ, વાવ તો આખી પાણીમાં ડૂબી ગઈ છે. ચોમાસું છે એટલે અજયભાઈ પાણીની તો ઓલી રહેવાની, બરોબર, કારણ કે વરસાદ ઋતુનો સમય છે એટલે વાવ તો પાણીનું સ્થળ છે એટલે ભરેલી જ હોય. અને મુખ્ય મંદિર અહીં છે પણ અત્યારે આપણે જે આ મંદિર છે અહીંયા એને આપણે દર્શન કરાવીએ. અને મુખ્ય મંદિર જે છે, મુખ્ય ગવાક્ષ છે, ડૂબી ગયું છે. ડૂબી ગયેલું છે, આપણે પછી બતાવીએ દર્શક મિત્રો. દોસ્તો, પહેલા આપણે માતૃ માતાના દર્શન કરીએ, ત્યારબાદ શૈલેષભાઈ. તો આઝાદભાઈ, હાજી, આ તમે જુઓ, પેલું તો પગનું ચિહ્ન છે. અને આની માન્યતા એવી હોય છે માતાજીની કે જે કોઈને પગની કોઈ પણ જાતની બીમારી હોય, આપણે બીમારીના નામ લાંબા કરશે તો બહુ લાંબુ થઈ જશે, પણ પગને લગતી કોઈ પણ બીમારી હોય એમાં આ જે છે બીમારીને માનતા રાખે એટલે સારું થઈ જાય એટલે પગનું ચિહ્ન અહીંયા ચડાયેલું આપણને જોવા મળે. આ રીતે માનતાઓ લોકો પૂરી કરતા હોય છે. અને એ સિવાયનું તમે જુઓ હાથનું ચિહ્ન છે. હાથની કોઈ પણ જાતની બીમારી હોય એમાં આ રીતનું હાથનું ચિહ્ન ચડાવવામાં આવતું હોય છે. અને મસ્તકમાં કોઈ જાતની બીમારી હોય, માની લો કે માથાના કેન્સરથી માંડીને ઘણી જાતની બીમારી હોય મસ્તકની અંદર, બરોબર, આંખની હોય, હોઠની હોય, મસ્તકમાં જે આવી જતા ઓર્ગન્સ બધાની જે બીમારી હોય એમાં મસ્તકનું ચિહ્ન ચડાવવામાં આવતું હોય છે. અને નાના બાળકોમાં ખાસ કરીને જીભ, આ જીભનું ચિહ્ન નથી, કાનનું છે. અરે કાન, હા. એટલે કાનની કોઈ પણ જાતની નાના બાળકો હોય એને શું હોય, કાનમાં દુખાવો થતો હોય, કાનમાં રસી આવતી હોય તો આ જે ચિહ્ન છે કાનનું ચડાવવામાં આવતું હોય છે. એ સિવાય જીભ ને આવું બધું હોય છે. તમે જો આમાં જીભ પણ છે આની અંદર, બરોબર. એવા ઘણા અવશેષો આપણે આમાં તમે જુઓ, નાના નાના લાકડાના બધા ચિહ્નો છે એ આપણને જોવા મળે. દોસ્તો, જય માં માતૃમાં, અને ખાસ કરીને તમને કોઈ પણ વાવ હોય, કૂવો હોય ને એની અંદર તમને માતૃ માતાજીનું સ્થાન તમને અવશ્ય જોવા મળશે. માતૃમાં જે છે એક જળદેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. અને આઝાદભાઈ, ઘણા ખરા કુટુંબમાં તો કુળદેવી તરીકે પૂજાય છે. હા. અને સરસ મજાની વાત એ છે, ભલે તમને આમાં પાણી લાગે, દેખાડો શૈલેષભાઈ, ત્યાં સેવાળ છે, પણ આ બધી બાવરની પાલી છે. અને પાણી તમે જુઓ દોસ્તો, આખે આખી વાવ જે છે એ છલોછલ ભરેલી છે. હા, ચોમાસું છે એની અંદર સેવાળ વળે. અને આજની તારીખે લોકો છે ગામના આ પાણીનો પીવામાં પણ ઉપયોગ કરે છે. શૈલેષભાઈ, અને આ બાજુ આજે આપણા દર્શક મિત્રોને ઓલો વાસ દેખાડ, માતાજીનું મુખ્ય મંદિર. હા, શું કહો છો? સામે જે છે ને એ માતાજી સામે ખૂણા ઉપર દોસ્તો, ખૂણામાંથી આ બાજુ આપણે વાવમાં પ્રસ્તા જમણા હાથે, બરોબર. અત્યારે એ શું છે, વરસાદના હિસાબે આખે આખું પાણીથી ભરી ગયેલું છે. આ બાજુના ભાગમાં ગણેશજી છે. અને વાવમાં પાણી આવવાનો તમે જો મુખ્ય રસ્તો અહીંયા. હા. શૈલેષભાઈ, હવે આપણને અહીંયા મને એક કુતૂહલ છે. બોલો ને. અહીંયા જો દૂધની ધારોડી કરે, હા, એની પણ એક વિશેષ માન્યતા છે. એ આપણા દર્શક મિત્રોને જણાવો કે જે માતાને દોસ્તો આપણે પેલા આ જો આ બધી જગ્યાએ દૂધની ધારોડી કરવામાં આવે આમ, તો એ શું કહો છો શૈલેષભાઈ? જે માતાને પોતાનું બાળક એનું ધાવતું ન હોય અથવા તો સ્તનમાં
દૂધ ન દૂધ ન આવતું આવતું હોય એ વખતે શું ને કે આની જે બાધા રાખવામાં આવતી હોય દૂધની ધારાવાળી દેવાની, પછી વાવને પોતાના બ્લાઉઝથી વારવાનું, આવી બધી માન્યતાઓ જે છે એની માન્યતા અહીંયા વિશેષપણે જોડાયેલી છે. અને ઘણા બધા અને દોસ્તો ઘણા ખરા તમે પેલું જો વૃક્ષ અહીંયા આવો હા એ દેખાડો દેખાડો આગળ આવો તમે. દોસ્તો આ જે તમે જો ઘણા બધા વસ્ત્રો અહીંયા અર્પણ કરવામાં આવ્યા છે. આ બધા વસ્ત્રો રહ્યા ને એ બધા માતાઓના છે, બધાઓના બધા, બરોબર. પોતાનું જે કાપડું હોય છે એ કાપડાથી વાવને વાળવાની હોય છે. અને વાળે કપડાથી પોતાનું જે કાપડું એટલે કે જે બ્લાઉઝ હોય, આપણી દેશી ભાષામાં કાપડું જ કહેતા, કાપડાથી વાળી અને વાળીને પછી દૂધની ધારાવાળી દે. આવી વિશેષ માન્યતાઓ જે ઘણી છે આ વાવ સાથે જોડાયેલી છે. અને એક આપણે વાવ જે છે એનો ચક્કર આપણે દર્શક મિત્રોને બરાબર. દોસ્તો આ વાવ જે છે 17મી સદીમાં બનેલી વાવ અને ઝાલાવાડની ધરતીની ઝાલાવાડના ખૂબ જ સમૃદ્ધ વાવ છે. અને આ જાળી પણ તમે જુઓ આઝાદભાઈ, આનું જે સ્થાપત્ય છે ને એ ઝાલાઓને લગતું સ્થાપત્ય છે. ઝાલાનો જેને ઝાલાના શાસનનો યુગ ચાલુ થયો ને એ વખતમાં જે સ્થાપત્ય જે બધા થયા એ ઝાલાના શાસનના સ્થાપત્યો છે બધા. અને કંકાવટી અતિ પ્રાચીન નગર છે. શૈલેષભાઈ આ જાળી કેમ? આ જાળીનું મહત્વ એ છે કે આની અંદર કોઈ માની લો કે બાળકો હોય, વૃદ્ધો હોય તો એ પડી ન જાય. કારણ કે વાવ જે છે એ પાણીથી આખી ભરેલી રહેતી હોય છે. ચોમાસા અને બાકીના ઋતુ દરમિયાન ખાસ કરીને ચોમાસું અને શિયાળામાં તો પાણી હોય જ છે. ઉનાળામાં થોડું ઘણું ઓછું થાય. અને તમે જુઓ ફરતું તળાવ છે, તળાવની વચ્ચે આ વાવ છે. દોસ્તો ચારેય બાજુ તમે જોઈ શકો છો પાણી અને સામે એક નાનકડું દેવાળ. અત્યારે આ ગામને કંકાવટી કહેવામાં આવે છે, પણ પહેલાના સમયમાં આને કુવા કંકાવટી તરીકે ઓળખવામાં આવતું. શૈલેષભાઈ આપણે હવે વાવનો કૂવો દેખાડીએ. અને દોસ્તો આની અંદર જે કોતરણી જે છે એ પણ તમે જોઈ શકો છો, ખૂબ જ બે નમૂન છે. આ વાવ જે છે એમાં ઘણા બધા સ્ટેપ, ઘણા બધા કોઠા છે, આપણે એને કૂટ કહીએ. અને વાવ જે છે ઘણી બધી સમૃદ્ધ છે. અને વાવની અંદર સૌથી મહત્વનું સ્થાન હોય ને શૈલેષભાઈ તો એ કૂવો છે. કારણ કે આખી વાવની અંદર આજે બિચારા પાણી થઈ રહે ને ત્યારે કૂવામાં વધે. કારણ કૂવામાં પાણી હોય ને કૂવામાં પાણી જેને થઈ રહે ને ત્યારે કૂવાની વચ્ચે પાછી એક નાની કૂવી હોય. અને આ જે પાણા છે ને મોટા, આ બે પાણા, આ યુઈ અને ઓલો, આ કૂવાના પાવઠા કહેવાય. અને આ 3 હોલ છે એ શેના માટે? એ અહીંયા ભૂતકાળની અંદર પાણીને સિંચવા. શું કહો શૈલેષભાઈ? આ જે હોલ રહ્યા ને ઈ ભૂતકાળની અંદર શું હોય કે એક પાણીની સિંચવાની વ્યવસ્થા હતી. ત્યાં ઘરડા હતા, લોખંડના એવા ઘરડા હોય, અને ત્યાંથી શું હોય રાંડવેથી પાણી સિંચીને બહાર લાવતા. પણ એની જરૂર ક્યારે પડતી? વાવ ખાલી થઈ જાય ત્યારે. વાવ જાણે ખાલી થાય ને કૂવામાં પાણી રહેતા. અને દોસ્તો આની અંદર જે કોતરણી કરવામાં આવી છે અત્યારે તો ઘણું બધી ડૂબી છે, ઘણું બધું પાણી છે, એટલે અને શિલ્પા ખાલી હશે ત્યારે પણ અમે તમને બતાવું છું. શિલ્પ સ્થાપત્ય છે. વાહ વાહ.